નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં આદિવાસી સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ સાથે બળાપો કાઢ્યો। ભરૂચ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે મહિલાને દબોચી। રોકડા 26 લાખ તથા મુદ્દામાલ મળી 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। બે વોન્ટેડ। ઓસાડા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના 34મા પાટોત્સવમાં માનવ મેળામણ ઉમટ્યું। મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, books with digital visualization, activity based learning, advanced science and computer labs, modern library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसायटी सारण रोड वागरा। ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી। સંમેલન દરમિયાન વસાવાએ તીખા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કરતા પોલીસ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે, સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે। હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં। તેમણે કહ્યું હતું આદિવાસી યુવતીઓ સાથે અન્ય ધર્મના લોકો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી। આદિવાસીઓ માટે લડનારા કોઈ નથી। સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા કહ્યું હતું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં નથી લેતા। આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અનેક આગેવાનોએ પણ આદિવાસી હકો અને હિતોની રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યા હતા। મુસ્લિમ શિક્ષક છેડતી કરે આવા તો કેટલાય તો હિન્દુ સંગઠનો ક્યાં પૈસા ગયા છે? હું એમને પણ કહું છું આ હિન્દુ સંગઠનો ક્યાં છે? કમ મદદ નથી જતા, મદદ નથી। આજે છોકરી 6 મહિનાથી આજે મુંબઈમાં રીબાય છે, તો આ ભરૂચ જિલ્લાના હિન્દુ સંગઠનો ક્યાં ગયા? કોઈ કાર્યક્રમ કરવો હોય તો બોલાવો બધાને। ટોળે આદિવાસી કૂદી પડે છે, આદિવાસી સમાજની અંદર આ પ્રશ્નો ઉભા થાય છે। એ વખતે કેમ હિન્દુ સંગઠનો મેદાનમાં નથી આવતા? કદાચ મારી વાતથી ઘણા લોકોને નહીં ગમે ને મારા વિરુદ્ધમાં મોરચો માંગશે। મને ખબર છે કે આ બોલું છું એટલે એનું પરિણામ મારે બહુ મોંઘું પડશે મને, પણ સમાજના માટે બોલું છું। સમાજને જે હેરાન કરવા માટે, સમાજ માટે મૌન સેવે છે એવા લોકોની સામે બોલું છું। જે ભૂતકાળની અંદર રામ મંદિર હોય તો 370ની કલમના જે આંદોલનો થયા, સૌથી અગ્રેસર ભરૂચ જિલ્લાના આદિવાસીઓ હતા, દલિતો હતા, OBC ના માણસો હતા। સમય આવે ત્યારે તમને સાઈડ પર કરો છો, સમય આવે ત્યારે આદિવાસીને સાઈડ પર કરો છો। આ કોઈ બી સંજોગમાં ચલાવી નહીં રહે। અને મને ખબર છે કેટલાક લોકો આ સંમેલનમાં લોકોને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા છે। પોલીસ વાળે હમણાં ટેમ્પો તો ઘણા ફર્યા, બાબરભાઈ આ વિસ્તારમાંથી ટેમ્પો હતા તેને પોલીસ વાળે રોક્યા। એટલે એને ખબર છે કે ભરૂચમાં સંમેલનમાં જાય છે તો ઠોકી ના હોત તમે શું કામ આવા ધંધા કરો છો? તમને અમે ગાળ ના જો તો શું કરે? હજુ પોલીસને હું કહું છું અમને છંછેડશો ના ભાઈ, આદિવાસીઓને નિર્દોષ આદિવાસીને હેરાન નહીં કરો। સત્તા
સત્તામાં બેઠેલાને પણ હું કહું છું કે જ્યાં જરૂર ત્યાં આદિવાસીને મદદરૂપ થાવ, વારે જાઓ. ને સૌ આદિવાસી ભાઈ બહેનોને પણ મારી વિનંતી છે, ભાઈ આપણે પણ જાગૃત થવું પડશે, સંગઠિત થવું પડશે, સંઘર્ષ કરવો પડશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે ને, મારે સમૃદ્ધ ભારત બનાવો છે, મજબૂત ભારત બનાવો છે, આત્મનિર્ભર ભારત બનાવો છે. અને શું કહે છે? હર હાથ કો કામ, હર હાથ કો કામ આપવાની વાત કરે છે. બહુ સારી વાત છે, ઊંચી વાત છે. ગરીબમાં ગરીબ માણસને ઉપર ઉઠાવવાની દેશના પ્રધાનમંત્રી ખૂબ મોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે ને, એવા પ્રકારની યોજના બધી લઈને ચાલે છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એનજીઓ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય જૂના બોરભાઠા ગામ ખાતે એક પેડ માં કે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ જીએસ હેડક્વાર્ટર ખાતેનો પ્લાસ્ટિક થીમ ઉપર પરિસંવાદ યોજાયો હતો, જેમાં નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન વૂ બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત હાજર જનોએ નોન વૂ બેગોનું પણ વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. એનટીપીસી કોલોની જનોર ખાતે પણ સ્કિલ તાલીમ કાર્યક્રમ હેઠળ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ઇકોના તાલીમ વર્ગનો એનટીપીસી મુંબઈના સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોનીના વરદ હસ્તે ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ એનટીપીસીના CSR ઇન્સ્ટિટ્યુટ હેઠળ આયોજિત કરાયો હતો, જેમાં બહેનો કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરશે, જેના આધારે તેઓ રોજગારી પ્રાપ્ત કરનાર છે. ભરૂચમાં યોજાયેલા સહાયક સાધન વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પેટ્રોનેટ LNG કંપનીના સહયોગથી તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના સંયોજન હેઠળ 6 જૂન 2025 શુક્રવારના રોજ સહાયક સાધન વિતરણ કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ખુમાન સિવાસિયા, ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા, નર્મદા ચેનલના ડિરેક્ટર હરેશ જોશી, નરેશભાઈ ઠક્કર, પેટ્રોનેટ LNG કંપનીના સિનિયર મેનેજર સિક્યુરિટી રિટાયર મેજર JS ચૌહાણ તેમજ CSR મેનેજર સુમિત થેસિયા અને સંસ્થાના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પેટ્રોનેટ LNG કંપનીના CSR ફંડ હેઠળ અંદાજિત 5 લાખના ખર્ચે ભરૂચ જિલ્લાના 65 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનો આપવામાં આવ્યા હતા, જેમ કે ઇલેક્ટ્રિક વ્હીલચેર, ટ્રાઇસિકલ, વ્હીલચેર, CP ચેર, જોયસ્ટિક, હિયરિંગ એડ, ફોલ્ડિંગ વોકર સહિતના સાધનોનું વિતરણ કરાયું હતું. આ સંસ્થામાં કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સુગમતા લાવી અને તેમને વધુ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ હતો. ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગત હવે વેપારીકરણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જે આવેદનના અનુસંધાનમાં શિક્ષણના વેપારીકરણ સામે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી પણ આકરા પાણીએ જોવા મળ્યા છે. શાળાઓમાં પરિપત્ર મોકલી કડક સૂચનાઓ જાહેર કરાઈ છે. શાળાઓ પુસ્તકોની યાદીના સ્થાને સ્ટેશનરીનું નામ આપી વાલીઓને પુસ્તકોને નોટબુક ખરીદવા સૂચન અપાતી હોવાની વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ બાદ DOએ પણ પરિપત્ર જાહેર કર્યો છે. શાળાઓને યુનિફોર્મ, પુસ્તકો અને નોટબુક માટે ચોક્કસ સ્થળેથી ખરીદી માટે દબાણ ન કરવા કહ્યું છે. સ્કૂલોમાં લોગોવાળી નોટબુકનું પણ વેચાણ અને ખરીદીનું દબાણ અટકાવવા કહ્યું છે અને એક પરિપત્ર જાહેર કરાયું છે, જેમાં શાળા સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10,000 થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે.
કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે. ભરૂચ એસઓજી પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરી તથા તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુમન સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુદેવી કુંદન મદન રાય નાઓ પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે રેડ કરતા 2 કિલો 221 ગ્રામ ગાંજો તથા કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે રોકડા રૂપિયા 26,17,500 તથા સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ ઘટના સ્થળ પરથી 54,35,640ના મુદ્દામાલ સાથે આરોપી સુમન સુભાષચંદ્ર શિવચંદ્ર યાદવ તથા સંજુદેવી કુંદન મદન રાયને બંને રહે આલિશાન સિટી જીતાલી અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારી નાવની ધરપકડ કરી અન્ય 2 સુભાષ શિવચંદ્ર યાદવ તથા કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C 2029 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે આ કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી 2 જે છે 2 વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા એનડીપીએસનો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. ભરૂચ તાલુકાના ઓસાળા ગામે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 34મો પાટોત્સવ નિમિત્તે જેઠ સુદ દસમના રોજ 5/6/2025ને ગુરુવારે રંગેચંગે ઉજવાયો હતો. માતાજીનું મૂળ સ્થાનક દર્શન માટે સવારે 11:15થી 3:15 સુધી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા માટે લોકોએ વહેલી સવારથી જ લાઇનમાં ભારે ભીડ જમાવી હતી. ઈસવીસન 1987ની વસંત પંચમીના દિનથી માનસિંહભાઈ અને તેમના ધર્મપત્ની પૂજ્ય શાંતાબાએ ઓસાળા ખાતે તેમના મઢમાં અખંડ દીપ પ્રગટાવ્યો હતો અને 1992માં જેઠ સુદ દસમના દિવસે વિશ્વ શાંતિ મંદિર બનાવી શ્રી મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને ત્યારથી જ દર વર્ષે જેઠ સુદ દસમના દિવસે સાલગીરા પાટોત્સવ ઉજવાય છે. આજે 34મા પાટોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અર્થે દોટ મૂકી હતી. ભરૂચ જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી, જેમાં બ્રહ્મકુમારી સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રકાશિકા માતા જગદબા માતેશ્વરીનો 24 જૂને સ્મૃતિ દિવસ આવતો હોય, જેના અનુસંધાનમાં બ્રહ્માકુમારી સ્થાપના દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ, તપસ્યા, સાધનાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ અન્ય પણ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. આજે 6 જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 કલાકે વૃક્ષારોપણ અને ત્યારબાદ 9 વાગ્યાથી
6 વાગ્યા સુધી યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સાધના ભઠ્ઠીમાં ભરૂચ સબઝોનમાં સમાવિષ્ટ બ્રહ્મકુમારી સેન્ટરના 400થી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં આજે જોડાયા હતા. અને યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ પણ એ જ હોય છે કે યોગ ભઠ્ઠી દ્વારા સ્વકલ્યાણ તો થતું જ હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં એક સાથે યોગ સાધના ભક્તિથી સમગ્ર વિસ્તારના વાયુમંડળનું વાતાવરણ બદલાતું હોવાની માન્યતાઓ રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં આદિવાસી સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ સાથે બળાપો કાઢ્યો. ભરૂચ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 મહિલાને દબોચી. રોકડા 26 લાખ તથા મુદ્દામાલ મળી 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. 2 વોન્ટેડ. ઓસાડા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના 34મા પાટોત્સવમાં માનવ મેળામણ ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.